જય માતાજી. મિત્રો, ભગવાનના જેટલા જેટલા સેવકો, જેમ કે વિષ્ણુ ભગવાનના સેવક, કૃષ્ણ ભગવાનના સેવક, ભગવાન શંકરના સેવક, રામ ભગવાનના સેવક, સેવક હાવ નાના પણ કામ મોટા, એવા સેવકને આપ ઓળખી જ ગયા છો. આપણા ઈષ્ટદેવ શ્રી હનુમતલાલજી મહારાજ. જાતિ એ નાની અને સેવક એ નાના, પણ વિશાળ મોટા મોટા અશક્ય કામ કર્યા હનુમાનજી મહારાજે. આપણે સંતો મહાત્માઓ કથાકારો પાસેથી સાંભળા, હનુમાનજી કોઈથી બડાઈ જ ન કરી. જ્યારે પણ પૂછ્યું, ભગવાન રામે પૂછ્યું કે આવો અશક્ય કામ, પ્રભુ આપની કૃપાથી. જ્યાં જુઓ અહીંયા નાના નનકા બન્યા, વિશાળ મોટા મોટા કામ, વડીલોનો આદર, પૂછીને કામ કરવું. જાંબુવાન મેં પૂછું તો ही ઉચિત શિખાવન દીજીએ મોહી. કારણ કે વડીલ છે, વડીલને પૂછ્યો મને શિખામણ તો દો. અને આપણે બધાય સુંદરકાંડમાં સાંભળો, ઇતના કરહુ તાત તુમ જાઈ, સીતા નિરખી પરમ સુધી લાઈ. અને જ્યારે ઉડાન ભરી તો જય ગિરી ચરણ દે હનુમંતા, ગયો સો પાતાલ તુરંતા. અને વેગ કેવો, જેમી અમોઘ રઘુપતિ કરવાના, એહી ભાંતિ ચલાયું હનુમાના. માર્ગમાં કેટલી બધી પરીક્ષાઓ, સુરસાલ આગે જાય લંકીની રોકા, મારી લાત ગઈ સુરલોકા. જ્યાં જુઓ ત્યાં કામ મોટા, પોતે નાના. સુરસા પાસે હાવ નનકા થઈ અને પોતે મોઢામાં જઈને પાછા બહાર નીકળ્યા. જ્યાં જુઓ નનકા બની જાય, મોટા બની જાય. લંકામાં ગયા પછી કેટલી બધી કેવા કેવા એક સાથે કેટલા કામ કર્યા. લંકાની દુર્ગરચના કેવી, એમના યોદ્ધાઓ કેવા, એમના ખોરાક કેવા, એમની જળ વ્યવસ્થા કેવી. બન બાગ ઉપબન બાટિકા સુર કોપ બાપી સોહી, સુર નાગ નર ગંધર્વ કન્યા, અને રૂપ મુનિ મુન મોહી. કહી માલ દે વિશાલ શૈલ સમાન, અતિ બલ ગરજહી, બિરહી અખારીન સુભટ એક એકન તરજહી. આ બધું નિરીક્ષણ કર્યો. હનુમાનજી મહારાજ કેટલા બધા બુદ્ધિશાળી કે યુદ્ધ વખતે આ બધું કામ આવશે. અને જ્યારે માન જાનકી પાસે ગયા, जानकी પૂછ્યું કોણ? राम दूत में मातु जानकी, सत्य शपथ मोहि करुणा निधान की. यह मुद्रिका मातु में आनी, दीनी राम तुम कह सहीदानी. मां नाराज થવા માંડ્યા. જો રઘુવીર હોતી સુધી પાઈ, કરતે નહીં વિલંબ રઘુરાઈ. અને પાછો અભય મા તુમે જાઉં લવાઈ, પ્રભુ આયસ નહીં રામ દુહાઈ. હે માતા, હું પ્રભુ કૃપાથી જો ધારું તો આ ત્રિકુટ પર્વત એને ઉપાડી લઉં, અને ત્રિકુટ પર્વત ઉપર લંકા નગરી છે, આને સમુદ્રમાં બોળી નાખું. પણ મને રઘુવીરજીની આજ્ઞા નથી, પ્રભુ રામની આજ્ઞા નથી. માતાજીને કેવા કેવા ઢાઢસ બંધાયા, કેવી હિંમત બંધાવી. અને કહ્યું પ્રભુ આવશે, આ નિશિચરને મારીને આપને લઈ જશે, અને એનો જશ ત્રણેય લોકમાં યુગો યુગો સુધી ગવરાતો રહેશે. તો હે માતે, અને પછી માને દેખ્યા પછી ભૂખ લાગી. માતાજીને કીધું માતાજી, અને લાગી દેખી સુંદર ફળ રૂખા. આવા સુંદર ફળ દેખી અને ભૂખ લાગી. અને માતાજીએ જ્યારે વરદાન દીધો, અજર અમર ગુણ નિધિ સુતો હોઉં,
કરહું સદા રઘુનાયત સોહું. અને ત્યારે હનુમાનજી આભાર કેવો વ્યક્ત કરે, અને અબ કૃત કૃત્ય ભયો મેં માતા, આશીષ તો અમોઘ વિખ્યાતા. માતાજીને હિંમત ઢાઢસ બંધાયા પછી ભૂખ લાગી છે. એટલી વખત તો ભૂખની ખબર નથી ભાઈ. તો આવા આપણા શ્રી હનુમાનજી મહારાજ. અને માતાજીએ પણ દેખી બુદ્ધિ બલ નિપુણ કપી, કહી જાનકી જાહુ, રઘુપતિ ચરણ હૃદય ધરી, તાત મધુર ફલ ખાહુ. તો મિત્રો આપ સુંદરકાંડનું પઠન જરૂર કરતા હશો, કરતા રહેજો. આપણાને હર મુસીબતમાંથી ઉગારનારો હનુમાનજી મહારાજ છે. જેવી આપણી જરૂર એ સમયે એવી મદદ, બળ બુદ્ધિ વિદ્યા આ બધું હનુમાનજી મહારાજ આપે. તો આજનો નાનો વિડીયો શ્રી હનુમાનજી મહારાજ માટે. જય હો હનુમાનજી મહારાજ, આપ સૌનું કલ્યાણ કરો. જય માતાજી, જય બજરંગબલી.